તો વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 10 જેટલા કાર્યોને મંજૂરી આપવામાં આવી છે। નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યત્વે અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સયાજીબાગ ઝૂ શાખા જેવા મહત્વના વિભાગના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જે તમામ કામોને મંજૂરી અપાઈ છે। વડોદરા શહેર માટે રાહત અને બચાવની કામગીરી હાથ ધરવાના હેતુસર 3 મહિના માટે કુલ 200 જેટલા તાલીમબદ્ધ તરવૈયાઓની ભરતી કરવા માટેના કામોને આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે। વિશ્વામિત્રીને લગતા જે કોઈ પ્રોજેક્ટ છે એ ખૂબ પ્રમાણિકથી અને યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે। 50% જેટલી વિશ્વામિત્રી વાઇડનિંગની કામગીરી પૂરી થઈ છે। વેણની જમણી બાજુના કાંઠાનું કામ લગભગ 98% જેટલું પૂરું થયું છે અને આવનારા સમયમાં જે વહેણ છે એની ડાબી સાઈડની કામગીરી કરવામાં આવશે। જે વડોદરા શહેરમાં વોટર બોડી તરીકે આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવર છે એની પણ ડ્રેજિંગની કામગીરી ફૂલ ફોર્સમાં ચાલી રહી છે। દેડા સરોવરની કામગીરી પણ ફૂલ ફોર્સમાં ચાલી રહી છે। 4 ઝોનમાં 125 કિલોમીટર સુધીની જે કાંસો છે એ તમામની પ્રી મોન્સૂન કામગીરી એટલે કે એનું વાઇડનિંગ, ડિસેક્શનિંગ, જંગલ કટિંગ અને ડિસિલ્ટિંગની કામગીરી ચાલી રહી છે। એ સિવાય જે પાકી કાંસો છે એના 1000 કરતાં વધુ જગ્યાએ સ્લેબો તોડી અને એનું પણ ડિસિલ્ટિંગ કરવામાં આવશે। એટલે કહી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરી વેલ ઇન એડવાન્સ ચાલુ કરી દેવામાં આવી છે। ઘણી બધી કામગીરી થઈ રહી છે અને જે તળાવોના ડ્રેજિંગ કરવાના છે, એના ઇન્ટરકનેક્શન કરવાના છે, આઉટલેટ પાઇપો બદલવાના છે, આ તમામ કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે લગભગ 600 જેટલી જગ્યા અમે આઈડેન્ટિફાઈ કરી છે અને એમાંથી 200 જેટલા નાના સ્ટ્રક્ચર રેઇન વોટર હાર્વેસ્ટિંગના પૂર્ણ થયા છે અને એની જે એબ્સોર્પ્શન ક્ષમતા છે એ 100 લીટર પ્રતિ સેકન્ડની હોય છે, જ્યારે જે મોટા ડીપ રિચાર્જ વેલ બને છે એની 400 લીટર પ્રતિ સેકન્ડ એટલે કે 1 મિનિટમાં 24,000 લીટર જેટલું પાણી સોંપવાની ક્ષમતા છે। એટલે વિશ્વામિત્રી અને વિશ્વામિત્રીને લગતા સંલગ્ન તમામ પ્રોજેક્ટો પર યુદ્ધના ધોરણે આવનારા 100 દિવસમાં કામગીરી પૂર્ણ થાય એ ટાર્ગેટ સાથે કોર્પોરેશન આની જાહેરાત આપીશું અને એલિજિબિલિટી ક્રાઇટેરિયા ડિપાર્ટમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવશે અને પછી ઇન્ટરવ્યૂ લઈ અને આ લોકોને ભરતી કરવામાં આવશે। લગભગ 95 લાખનો ખર્ચ આ 3 મહિના, જેને આપણે સ્માર્ટ અને રેઝિડન્ટ સિટી કહેતા હોય અને 21મી સેન્ચુરીમાં આપણે જીવતા હોય ત્યારે પ્રિપેર્ડનેસ રાખવી કે તો નર સદા સુખી। રોજ વોર ના થતું હોય છતાં આર્મી રાખવી પડે, રોજ ચોરી ના થતી હોય છતાં પણ પોલીસ રાખવી પડે। એવી જ રીતે દર વખતે પૂર આવે અને આપણે દોડીએ કે આગ લાગીને કૂવો ખોદો, એના કરતાં પહેલેથી તૈયારી રાખવી ખૂબ જરૂરી હોય છે। એટલે પ્રિપેર્ડનેસ માટેની કોઈ પણ તૈયારી કરવાનો એનો મતલબ એવો નથી કે પૂર આવવાનું છે એના માટે તૈયારી કરીએ છીએ, પણ એક રેઝિડન્ટ સિટી તરીકે, એક સ્માર્ટ સિટી તરીકે તમામ આકસ્મિક સંજોગોમાં આપણે પહોંચી વળીએ અને કોઈ મોટો ડિઝાસ્ટર ન સર્જાય અને આપણી કેપેસિટી બિલ્ટઅપ કરી અને આ રીતે આપણે તૈયાર રહીએ। અને આ 3 મહિના માટે જે ચોમાસાના 3 મહિના હોય છે એમાં ઘણા બધા તહેવારો પણ આવતા હોય છે। ગણપતિનો તહેવાર પણ આવતો હોય છે, દશામાના તહેવાર પણ આવતા હોય અને એ ઘડીએ આપણને તરવૈયા તરાપા અને રેસ્ક્યુ કરવાવાળા વોલેન્ટિયર્સની જરૂર પડતી હોય છે અને આ રીતે 200 વોલેન્ટિયર્સ 3 મહિના માટે લેવામાં